Good morning, student. Our next topic is total probability. હવે એકચ્યુઅલી આ કોન્સેપ્ટ શું છે કોન્સેપ્ટ આપણે સમજીએ કે કોઈ એક સેમ્પલ સ્પેસ મને આપણે n પાર્ટીશન માં ડિવાઇડ કરીએ કે એ સેમ્પલ સ્પેસ ની અંદર બીજી n ઇવેન્ટ છે બરાબર આપણે અત્યારે એઝ્યુમ કરી લઈએ કે 3 ઇવેન્ટ્સ છે ઓકે ધેટ ઇઝ E1 that is E2 and that is E3 n ઇવેન્ટ્સ માટે હોય આપણે અત્યારે એઝ્યુમ કર્યું છે કે આ સેમ્પલ સ્પેસ ની ટોટલ ત્રણ ટાઈપ ની ઇવેન્ટ છે E1 E2 અને E3 સાથે એક એક્ઝામ્પલ એ લેતા જઈએ કે in any school there are three class E1 E2 and E3 in E1 there are 30 students in E2 there are 40 students and E3 there are 45 students E1 માં 30 students છે E2 માં 40 students છે અને E3 માં 45 students છે so that is my E1 that is E2 and that is E3 બરાબર આ ત્રણ ઇવેન્ટ ની સાથે કોઈ એક ઇવેન્ટ એ એવી છે કે જે આની સાથે થાય છે આ ત્રણેયની સાથે પણ અલગ ટાઈપ ની ઇવેન્ટ that is event A that is event A આપણે શું લીધા number of students 30 40 70 70 and 40 115 આપણે 100 કરવા તો मैं कैलकुलेशन थोड़ी इजी रही है ना थोड़ा फिगर्स चेंज करना की 25 35 and 40 ओके क्या E1 E2 E3 इवेंट्स है दैट इज नंबर ऑफ स्टूडेंट्स આમાં 25 સ્ટુડન્ટ છે આમાં 35 સ્ટુડન્ટ છે અને આમાં 40 સ્ટુડન્ટ છે કોઈ ઇવેન્ટ એ એવી એઝ્યુમ કરી કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ qualify the exam इवेंट एवी एज्यूम करी કે જે એક્ઝામ કોઈ ક્વોલિફાય કરે છે તો જો E1 માંથી અમુક સ્ટુડન્ટે ક્વોલિફાય કરી છે E2 માંથી અમુક સ્ટુડન્ટે ક્વોલિફાય કરી છે અને E3 માંથી અમુક સ્ટુડન્ટે ક્વોલિફાય કરી છે ઓકે આપણે ટોટલ સેમ્પલ સ્પેસ ના ત્રણ પાર્ટ કર્યા E1 E2 and E3 એ એક આખી સ્કૂલ છે એમાં ત્રણ ક્લાસ છે E1 E2 અને E3 બરાબર means here E1 union E2 union E3 is your sample space and E1 intersection E2 intersection E3 is null set બધી ઇવેન્ટ નું ઇન્ટરસેક્શન કોઈ પણ બે ઇવેન્ટ મીન્સ કોઈ સ્ટુડન્ટ એક જ ક્લાસમાં હોય બે ક્લાસમાં એક સાથે ન હોય તો E1 intersection E2 null set થશે E2 intersect E3 null set થશે અને E1 intersect E3 null set થશે બરાબર હવે આ એ ઇવેન્ટ છે ક્વોલિફાઈડ એક્ઝામ છે હવે E1 માંથી મને ક્વોલિફાઈ કેટલા થયા છે ની ખબર છે કે E1 માંથી એઝ્યુમ કરી લે કે 60% એ ક્વોલિફાઈ કરી એક્ઝામ ઓકે E1 માંથી 60% એ કરી E2 માંથી 75% એ કરી અને E3 માંથી 50% એ કરી E1 ક્લાસ માંથી 60% 25 ના 60% સ્ટુડન્ટ એક્ઝામ ક્વોલિફાઈ કરી E2 માંથી 75% એ ક્વોલિફાઈ કરી અને E3 માંથી 50% એ ક્વોલિફાઈ કરી ઓકે તો મારે આ બધા ત્રણે ક્લાસના સ્ટુડન્ટને મેં મિક્સ કર્યા હોય અને પછી મારે પ્રોબેબિલિટી એની જોતી હોય કે ટોટલ આખી સ્કૂલમાં કેટલા % સ્ટુડન્ટ છે ક્વોલિફાઈ એક્ઝામ કરી મીન્સ P of A ફાઇન્ડ કરવાનું થાય બરાબર તો એના માટેની જે ફોર્મ્યુલા છે ધેટ ઇઝ કોલ્ડ ટોટલ પ્રોબેબિલિટી ધેટ ઇઝ કોલ્ડ ટોટલ પ્રોબેબિલિટી તો આપણી ફોર્મ્યુલા ફાઇન્ડ કરવાની છે એ ફોર્મ્યુલા કઈ રીતે આવશે જો here A intersection S is A is a subset of S so A intersection S is A so we can write A is equals to A intersection S is union of E1 E2 and E3 ત્રણેય ક્લાસ ભેગા થાય એટલે આખી સ્કૂલ બની ગઈ તો ત્રણેયનું યુનિયન થાય E1 union E2 union E3 that is your sample space આખી સ્કૂલમાં બધા સ્ટુડન્ટ્સ આવી ગયા
So I can write A intersection E1 union A intersection E2 union A intersection E3. That is your A. So P of A. A intersection E1 A અને E1 નો જે intersection છે A અને E2 નો intersection છે A અને E3 નો intersection છે ત્રણેય disjoint set છે. Disjoint set હોય તો union ની જગ્યાએ હું પ્લસ ડાયરેક્ટલી લખી શકું. So that is P of A intersection E1 plus P of A intersection E2 plus P of A intersection E3. Okay. હવે A intersection E1 ની આપણે ફોર્મ્યુલા લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચર માં કરી દીધી કે A intersection E1 I can write E1 into A slash E1. A slash E1 હોય તો A slash E1 ની ફોર્મ્યુલા આપણે સૌથી ફર્સ્ટ એક્સરસાઇઝ માં કરી હતી કે A intersection E1 divided by E1. આમાં હું A intersection E1 ને સબ્જેક્ટ બનાવું I can write E1 into A intersection E1 plus E2 into A intersection E2 plus E3 into A intersection E3. That is the total probability of A for three events E1, E2, E3. તો મારી પાસે E1, E2 અને E3 અહીંયા મારે ત્રણ પ્રોબેબિલિટી ની જરૂર છે E1, E2 અને E3 એ મને અહીંથી મળી જશે કે ટોટલ સ્કૂલમાં 100 સ્ટુડન્ટ છે. So I can write P of E1 is 25 by 100. 35 ના 75% નહીં આવે વળી આપણે 80% કરી નાખીએ. So P of E2 is 35 by 100 and P of E3 is 40 by 100. Total students 100. તો E1 ક્લાસ નો સ્ટુડન્ટ હોય એની પ્રોબેબિલિટી 25 by 100, E2 ક્લાસ નો સ્ટુડન્ટ હોય એની પ્રોબેબિલિટી 35 by 100 અને E3 ક્લાસ નો સ્ટુડન્ટ હોય એની પ્રોબેબિલિટી 40 by 100. હવે આ 60% રિઝલ્ટ છે ઈ કોનું છે E1 ક્લાસ નું છે. મીન્સ E1 ક્લાસ માંથી કોઈ એક સ્ટુડન્ટ આપણે રેન્ડમલી ચૂઝ કરી તો ઈ એક્ઝામ ક્વોલિફાઈ કર્યું એની પ્રોબેબિલિટી 60% છે. પણ ક્યારે એ સ્ટુડન્ટ જો E1 ક્લાસ નો હોય મને ખબર હોય તો મીન્સ E1 ઇવેન્ટ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે કે E1 ક્લાસ નો સ્ટુડન્ટ છે મને ખબર છે તો એને એક્ઝામ ક્વોલિફાઈ કરી હોય એની પ્રોબેબિલિટી 60 by 100. Same A/E2. If student is from E2 class, then he can qualify exam. Probability of that is 80 by 100. And A/E3 means if student is from the E3 class, then he can qualify the exam. The probability that is 50 by 100. તો અહીંયા મારી પાસે જો E1, E2, E3 મને મળી ગયા, A/E1, A/E2 અને A/E3 મળી ગયા. તો આ ત્રણેય ક્લાસને મેં કોઈ એસેમ્બલી હોલમાં મિક્સ કર્યો અને એમાંથી કોઈ એક સ્ટુડન્ટને હું રેન્ડમલી ચૂઝ કરું તો એને એક્ઝામ ક્વોલિફાઈ કરી એની પ્રોબેબિલિટી શું ઓર એલ્સ આપણે એમ કહીએ કે આખી સ્કૂલનું રિઝલ્ટ શું આ જે રિઝલ્ટ છે એ ક્લાસ વાઇઝ છે કે E1 ક્લાસનું 60%, E2 ક્લાસનું 80% અને E3 ક્લાસનું 50%. તો આખી સ્કૂલનું રિઝલ્ટ કેટલું that is called total probability, that is probability of A. So if you use this formula, probability of E1 is 25 by 100 into A/E1 is 60 by 100 plus E2 is 35 by 100, A/E2 is 80 by 100, 40 by 100 into 50 by 100. So by solving this we can find the total result of school or total કોઈ એક સ્ટુડન્ટ રેન્ડમલી આપણે ચૂઝ કરીએ તો એને એક્ઝામ ક્વોલિફાઈ કર્યું એની પ્રોબેબિલિટી આપણને મળે. that is called total probability. તો એ ફોર્મ્યુલા આ રીતે આવી છે. આપણે આ ફોર્મ્યુલા જ યાદ રાખવાની છે બરાબર. ડેરિવેશન તમારા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી પણ સમજવાની જરૂર કે ભાઈ કઈ રીતે આ ફોર્મ્યુલા આવી. આ રીતે 4 ઇવેન્ટ્સ હોય તો પ્લસ P of E4 into A/E4. but here E1, E2, E3, E4 up to En all are disjoint set. મેં તમને જેમ અહીંયા કીધું એમ કે કોઈ સ્ટુડન્ટ એક સાથે બે ક્લાસમાં ન હોય તો એ બધા disjoint set થાય. so E1, E2, E3 up to En are disjoint sets. અને એ છે ઈ કોઈ એની એક બીજી ઇવેન્ટ છે મીન્સ આ આપણે ક્લાસ વાઇઝ ડિવાઇડ કર્યા છે અને એ ઇવેન્ટ્સ હોય પછી ક્વોલિફાઈડ એક્ઝામ પણ સ્કૂલમાં જ આપણે જે એક્ઝામ લીધી એની વાત કરીએ છીએ. ઓકે સો A is also subset of S. so that is called total probability. એટલે તમારે એક ફોર્મ્યુલા યાદ રાખવાની છે બરાબર. હવે આપણે એનું એક્ઝામ્પલ લઈએ. So
what is the formula of total probability? P of A is E1 into A slash E1 plus E2 into A slash E2 up to En into A slash E8. પછી E1 into E3 E4 E5 જેટલે પણ ઇવેન્ટ્સ હોય એટલી. Okay, so now if we see the sums of this theory, first question, there is question number 45. Box 1 contains 3 red 5 white balls. Question number 45. Box 1 contains 3 red and 5 white balls. Right, white balls. And box 2 contains 6 red and 2 white balls. 2 balls are transformed from box 1 to box 2 at random, and a ball is from box 2 at random. Then choose a ball from the box 2. Okay, find the probability that ball drawn from the box 2 is red. શું કીધું છે ક્વેશ્ચન કે બોક્સ 1 માંથી બોક્સ 2 માં મારે અહીંયા ડાયાગ્રામ ડ્રો કરી નાખું. 3 red 5 white, that is your box 1, and in box 2 6 red and 2 white balls. box 1 માંથી box 2 માં આપણે બે બોલ ટ્રાન્સફર કરવાના છે. હવે box 1 માંથી box 2 માં તમે બે બોલ ટ્રાન્સફર કરો તો એ અલગ અલગ ત્રણ રીતે થાય. જે ત્રણ ટાઈપ છે એને આપણે નામ આપી દઈએ E1 E2 and E3. કે box 1 માંથી box 2 માં બે રેડ બોલ છે. ઓકે, E2 બે વ્હાઇટ બોલ છે, and E3 એક રેડ અને એક વ્હાઇટ બોલ છે. one red and one white ball transferred from box 1 to box 2. બરાબર, એટલે આપણે ટોટલ જે ઇવેન્ટ મેઇન છે ને ત્રણ પાર્ટ કે આપ્યા. આપણને ખાલી એટલું કીધું છે કે બોક્સ 1 માંથી બોક્સ 2 માં મારે બે બોલ ટ્રાન્સફર કરવાના છે. we have to transfer two balls from the box 1 to box 2. so it can either go with two red balls or two white ball or one red and one white ball. okay, તો જો two red ball હું બોક્સ 1 માંથી બોક્સ 2 માં ટ્રાન્સફર કરું તો બોક્સ 2 ની પોઝિશન શું થાય? તો કે 6 રેડ ને 2 વ્હાઇટ હતા, એમાં મેં બે રેડ બોલ ટ્રાન્સફર કર્યા. so it will be 8 red 2 white. બે રેડ કર્યા એટલે રેડ 6 plus 2 8 થઈ ગયા, white as it is ગયા. if E2 event occurred, means 2 white ball transfer from box 1 to box 2, then in box 2 what will happen? 6 red ball as it is and white ball will be 2 plus 2 4. અને એક રેડ અને એક વ્હાઇટ બોલ છે તો 6 રેડ ને 2 વ્હાઇટ હતા ઓલરેડી, એમાં એક રેડ ને એક વ્હાઇટ હું એડ કરું તો 7 red balls and 3 white balls will be there. that is the position of box 2 after transferring balls from box 1 to box 2. so E1 E2 E3 આપણે ટ્રાન્સફર કરીને અહીંયા બે રેડ બોલ થાય, બે વ્હાઇટ બોલ થાય और one red and one white થાય. ત્રણ માંથી એક જ કેસ થશે, મીન્સ ત્રણેયનું યુનિયન કરશો તો સેમ્પલ સ્પેસ બની જશે, ત્રણેયનું ઇન્ટરસેક્શન નલ સેટ. નાઉ આપણે શેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે? ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ધ બોલ ડ્રોન ફ્રોમ ધ બોક્સ 2 ઇઝ રેડ. મીન્સ આ ટ્રાન્સફર કરી નાખ્યા પછી જો હું બોક્સ 2 માંથી કોઈ એક બોલ સિલેક્ટ કરું એ બોલ રેડ હોય એની પ્રોબેબિલિટી. after transferring two balls from box 1 to 2, then red ball છે ને, find the probability that ball drawn from the box 2 is red. આ ટ્રાન્સફર કર્યા પછી ડાયરેક્ટલી સેકન્ડ બોક્સ માંથી મારે બોલ સિલેક્ટ નથી કરવાનો, હું ટ્રાન્સફર કરી દઉં પછી જો હું બોક્સ 2 માંથી કે
આ બોક્સમાંથી આ બોક્સમાંથી આ બોક્સ જે પણ બોક્સ આવ્યું હોય એમાંથી બોલ નું સિલેક્ટ કરું અને એ બોલ રેડ બોલ હોય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે એટલે એને મેં શું કીધું હતું a. Now that is the formula. So we need E1, E2 and E3. પહેલા E1, E2, E3 જોશે. So probability of E1. બે રેડ બોલ આમાંથી સિલેક્ટ થવાની પ્રોબેબિલિટી તો કે રેડ બોલ ટોટલ 3. So that is 3C2. 3 રેડ બોલ માંથી 2 રેડ બોલ્સ 3C2 રીતે આપણે સિલેક્ટ કરી શકીએ and total balls are 8. So divided by total possible ways for selection 2 balls are 8C2. So probability of E1 is 3C2 upon 8C2. Same way, probability of E2, we have 5 white balls, so we can select 2 white balls from there, 5C2, and total ways are 8C2. And probability of E3, one red and one white ball, so red balls are 3, so from that we can select 3C1 way, and from 5 white balls we can select one white ball with 5C1 way, and total ways are 8C2. So that is E1, E2, E3 આપણને મળી ગયા. Next thing required is S/E1, S/E2 and S/E3. Probability of S/E1 means if E1 event has already occurred, then what is the probability of A? E1 event થઈ ગઈ means બે રેડ બોલ ટ્રાન્સફર થઈ ગયા બોક્સ 2 માં, તો નવું બોક્સ 2 આવું થઈ ગયું, એમાંથી રેડ બોલ આવે, આમાંથી રેડ બોલ આવે એની પ્રોબેબિલિટી કેટલી? એક જ બોલ સિલેક્ટ કરવાનો છે, તો રેડ બોલ ટોટલ કેટલા છે? 8 અને ટોટલ બોલ્સ કેટલા થશે? 8 + 2 10. So S/E1 is 8/10. S/E2, okay, if E2 event has already occurred, then what is the probability of A? E2 event થઈ ગઈ means બે white ball transfer થઈ ગયા, બે white ball transfer થયા તો નવું બોક્સ 2 છે 6 red અને 4 white balls નું થઈ ગયું, એમાંથી રેડ બોલ આવે એની પ્રોબેબિલિટી તો કે રેડ balls are 6 and total balls are 10. So that is 6/10. A/E3, E3 ઇવેન્ટ થઈ ગઈ means એક રેડ અને એક વ્હાઇટ બોલ મેં બોક્સ 1 માંથી બોક્સ 2 માં ટ્રાન્સફર કર્યો તો બોક્સ 2 ની પોઝિશન આવી થઈ ગઈ, એમાંથી રેડ બોલ આવે એની પ્રોબેબિલિટી કેટલી? તો કે it is 7. તો મને E1, E2, E3 મળી ગયું, S/E1, S/E2, S/E3 મળી ગયું. Now what is the formula for probability of A? So probability of A is E1 into S/E1 plus E2 into S/E2 plus E3 into S/E3, because here we have divided main sample space into the three parts, that is E1, E2 and E3. So probability of E1 3C2 upon 8C2, that is 32 upon 21 divided by 8721 into S/E1 is 8/10 plus E2 5C2 upon 8C2, so that is 5 into 4 2 into 1 upon 8 into 7 2 into 1 into S/E2 is 6/10 plus E3 3C1 is 3, 5C1 is 5, 8C2 means 8 into 7 upon 2 into 1 into S/E3 is 7/10. So 2 1 2 1 2 1 2 1 cancel, બધામાં 8 into 7 as it is રહેવા દે, LCM લેવો આપણને easy પડે. So in numerator equality 3 into 2 6, 6 into 8 48, all divided by 8 into 7 into 10 plus 5 into 4 20, 20 into 6 120 upon 8 into 7 into 10 plus આ 2 now numerator માં લઈ લો, so that is 3 into 2 6, 6 into 5 30, 30 into 7 210, so 210 upon 8 into 7 into 10, so LCM will be 8 into 7 into 10. Okay, 120 plus 210, that is 330, 330 plus 48, that is 330 plus 48 એટલે 370 અને 378, that is 378. 2 થી divide કરીએ, so that is 18 189, it will be 4. 7 થી divide થશે,
7 2s are 14, 7 7s are 49. So answer is 27/40. એમાં 189 into 280 આવ્યું છે, મીન્સ આ કેન્સલ નથી કર્યા, આ 7 એઝ ઇટ ઇઝ રાખ્યા છે, બરાબર કે અમે જે કેન્સલ કર્યું 27 7 into 27 into 7 is 189, એ એઝ ઇટ ઇઝ રાખ્યા છે. So that is 189/280, બે સેમ જ થશે, બેને 7 થી મલ્ટીપ્લાય કરી નાખો એટલે આન્સર આવી જશે. બટ વી હેવ ટુ રાઇટ આન્સર in the simplest form, so that is 27/40. Okay, so that's our total probability. Next question. A person has undertaken a construction job. The probabilities are 0.65 that there is no strike, 0.80 that the construction work will be completed on time if there is no strike, and 0.68 that the construction is not completed on the time if there is a strike. Find the probability that construction work is completed on time. બરાબર, આપણે કન્સ્ટ્રક્શન વર્ક ટાઈમમાં કમ્પ્લીટ થાય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. તો સૌથી પહેલા મેઇન બે પાર્ટ શું થશે, તો કે સ્ટ્રાઇક થશે ને સ્ટ્રાઇક નહીં થાય. કન્સ્ટ્રક્શન વર્ક છે કોના ઉપર ડિપેન્ડ કરશે કે સ્ટ્રાઇક થશે તો થવાની પ્રોબેબિલિટી અને સ્ટ્રાઇક નહીં થાય તો થવાની પ્રોબેબિલિટી. તો મેઇન જે ઇવેન્ટ છે મેઇન પાર્ટ બે પડશે કે આઈધર સ્ટ્રાઇક વિલ હેપન ઓર સ્ટ્રાઇક વિલ નોટ હેપન. ઓકે, સો 46 let E1 E2. Person has undertaken, the probabilities are 0.65, there is no strike, 0.80 that the construction work will be completed. Okay, there is a strike or strike will happen, there is no strike. બે ઇવેન્ટ થઈ ગઈ, સ્ટ્રાઇક થશે અથવા સ્ટ્રાઇક નહીં થાય. સ્ટ્રાઇક થાયની પ્રોબેબિલિટી કેટલી છે કે the probabilities are 0.65 that there is no strike. સ્ટ્રાઇક નો થાય એની પ્રોબેબિલિટી આવી છે. Probability of E2 is 0.65. Okay, so strike થાય probability automatically 1 minus 0.65, both are complementary weight of each other, so that is 0.35. હવે આપણે શેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે, આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે કે કન્સ્ટ્રક્શન ટાઈમ પર પૂરું થાય. ઓકે, આપણે લાસ્ટ મેમાં જો લાસ્ટ સેન્ટેન્સ વાંચો, ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ધ કન્સ્ટ્રક્શન વર્ક ઇઝ કમ્પ્લીટેડ ઇન ટાઈમ. આપણે એને એ ઇવેન્ટ એઝ્યુમ કરી લેશું. Construction work is completed in time. મારે P of A ફાઇન્ડ કરવાનું છે, તો મેઇન D1 અને E2 બે જ ઇવેન્ટ છે, તો P of A ની ફોર્મ્યુલા શું થશે, A1 into A slash E1 plus E2 into A slash E2. મારી પાસે E1 અને E2 તો છે. Now we need to find is A slash E1 and A slash E2. So probability of A slash E1. Construction work is completed in time if there is a strike. E1 event already થઈ ગઈ, means strike થઈ ગઈ છે, તો construction work time થાય એની probability. તો જો તમને શું આપ્યું છે કે 0.80 that the construction work will be completed on time if there is no strike, and 0.68 that construction is not completed on time if there is a strike. સ્ટ્રાઇક થાય તો કમ્પ્લીટેડ વર્ક કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ ન થાય એની પ્રોબેબિલિટી આપી છે કેટલી, 0.68. મીન્સ સ્ટ્રાઇક થાય એ આપણે એઝ્યુમ કર્યું છે કન્સ્ટ્રક્શન વર્ક કમ્પ્લીટ થાય ટાઈમમાં, તો અહીંયા તમને આપ્યું છે એ ડેશ કન્સ્ટ્રક્શન વર્ક ન થાય, બરાબર. there is 0.68 that the construction is not completed on time if there is a strike, that is 0.68. so if a dash slash E1 is 0.68, then a slash E1 is, so that is 0.32. But first જ્યારે 13.1 related theory કરી હતી ત્યારે આપણે આવી ફોર્મ્યુલા મે કરાવી હતી, a slash b is equals to 1 minus p of a dash slash b. આ ઇવેન્ટ as it is here, અહીંયા આની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ આવી છે, તો a dash slash e1 આપ્યું છે 0.68, તો a slash e1 થશે 0.32. અને પછી ફર્સ્ટ સેન્ટેન્સ 0.80 that the construction work will be completed on time if there is no strike, means જો strike no થાય, means E2 event થઈ ગઈ, there is no strike, then construction work completed in time that we have assumed a, that probability of that is 0.32.
8. Probability of that is 0.80. Now put all the values. P of E1 is 0.35. S less E1 is 0.32 plus E2 is 0.65. S less E2 is 0.80. So this you will get your answer. Okay. હજી આપણે example 5 પૂછી લઈએ કરી લઈએ. And in next lecture we will start with the next topic, that is Bayes theorem. Now see example 5, same 45-46 question ઉપર એક છે example 5. An urn contains 5 red and 6 black balls. A ball is drawn at random and its color is noted and is returned to the urn. Urn is one type of box, along with 2 addition balls of the same color. Urn માં 5 red and 6 black balls છે. 5 red and 6 black balls. A ball is drawn at random and its color is noted and is returned to the urn along with 2 addition balls of the same color. Means આ બોક્સ માંથી મારે એક બોલ સિલેક્ટ કરવાનો છે, એને પાછો બોક્સ માં મૂકવાનો, એને તો મૂકવાનો, એની સાથે બીજા બે એડિશનલ બોલ બોક્સ માં પાછા મૂકવાના, બરાબર? તો હવે આમાંથી E1 અને E2 શું થશે? તો કે બે જ ટાઈપના બોલ છે અને એક જ બોલ મારે સિલેક્ટ કરવાનો છે. તો E1 either selected ball is red and selected ball is black. E1 અને E2 થઈ જશે. આમાંથી રેડ બોલ આવશે અને આ બ્લેક બોલ આવશે. હવે જો રેડ બોલ સિલેક્ટ થાય તો નવી અનની પોઝિશન શું થશે? તો કે એ રેડ બોલ તો જે મેં સિલેક્ટ કર્યો છે ઈ તો પાછો મૂકવાનો છે, પણ એની સાથે બીજા બે રેડ બોલ મૂકવાના. જે કલરનો બોલ સિલેક્ટ થયો હોય એડિશનલી વી હેવ ટુ પુટ another two same color balls. Means 5 રેડ, 5 માંથી એક રેડ સિલેક્ટ કર્યો એટલે ઈ તમે પાછો મૂક્યો એટલે 5 રેડ થઈ ગયા. એડિશનલ બીજા બે મૂકો તો 7 રેડ અને 6 બ્લેક બોલ્સ થશે. 7 રેડ અને 6 બ્લેક બોલ્સ. ઓર સિલેક્ટેડ બોલ ઇઝ બ્લેક, કે જો અનમાંથી બ્લેક બોલ સિલેક્ટ થયો હોય તો ઈ બોલ તો પાછો મૂકવાનો, પણ એડિશનલી બીજા બે બ્લેક કલરના બોલ મૂકવાના. તો અનની પોઝિશન શું થશે? 5 રેડ એન્ડ 8 બ્લેક બોલ્સ. 6 બોલ્સ, 6 બ્લેક બોલ્સ હતા, એમાંથી મેં સિલેક્ટ કર્યો, ઈ મેં પાછો મૂક્યો એટલે 6 ને 6 થઈ ગયા. along with we put another two same color balls, એટલે બીજા બે બ્લેક કલરના બોલ મૂક્યા એટલે બ્લેક કલરના કેટલા બોલ થઈ ગયા? 8. now what is the probability that second ball selected is red? હવે આમાંથી સેકન્ડ બોલ સિલેક્ટ કરવાનો. અને એની પ્રોબેબિલિટી બ્લેક કલર નો રેડ કલર નો એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે કે આમાંથી સિલેક્ટ કરેલો બોલ રેડ કલર નો હોય. now P of E1 and P of E2 is easy. P of E1 આમાંથી રેડ કલર નો બોલ સિલેક્ટ થવાની પ્રોબેબિલિટી તો કે 5/11. આમાંથી બ્લેક કલર નો બોલ સિલેક્ટ થવાની પ્રોબેબિલિટી 6/11. S less E1 means if E1 event already occurred, means selected ball is red, આ ઇવેન્ટ થઈ છે, તો હવે આ નવું જે અન આવ્યું એમાંથી રેડ બોલ આવે એની પ્રોબેબિલિટી કેટલી? તો કે 7 રેડ બોલ્સ અને ટોટલ બોલ્સ આર 13. and S less E2 E2 ઇવેન્ટ થઈ ગઈ, મીન્સ આમાંથી બ્લેક બોલ સિલેક્ટ થયો તો એટલે બીજા બે બ્લેક બોલ મૂક્યા એટલે નવું વન આ ટાઈપનું થયું. આમાંથી રેડ બોલ આવે, આપણે પ્રોબેબિલિટી બીજો અહીંયાથી જે હું બોલ સિલેક્ટ કરું છું તો રેડ બોલ ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. આમાંથી રેડ બોલ આવે એની પ્રોબેબિલિટી કેટલી? તો કે 5/13. so your P of A, formula for P of A is E1 into S less E1 plus E2 into S less E2. so E1 is 5/11 into S less E1 is 7/13 plus E2 6/11, S less E2 5/13. so 11 into 13 is LCM, and in numerator 5 7s are 35 plus 6 5s are 30. so that is 65 upon 11 into 13, 13 5s are, so answer is 5/11. answer is 5/11.
Clear? Okay, so that's it for total probability. Base question. Next lecture we will start with the base theorem. Thank you.